નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે મોરબીની અંદર થોડા એવા મામૂલી વરસાદની અંદર 5-7 ઇંચ વરસાદમાં મોરબીની હાલત એકદમ નરકાગાર બની ગઈ છે. મહેન્દ્રનગર ચોકડીથી હાઉસિંગ બોર્ડ સુધી પહોંચતા મારી માતા બહેનોની કે યુવાન ભાઈઓની પેચોટી ખસી જાય એવા રસ્તાઓ થઈ ગયા છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું તંત્રને અને માનનીય ધારાસભ્યશ્રીને કે તમે હમણાં જ દુબઈ જઈને આવ્યા છો, 30 વર્ષથી મોરબીના ધારાસભ્ય છો, તો તમારી પહેલી પ્રાથમિક ફરજ આવે કે મોરબીના રસ્તાઓને પણ દુબઈ જેવા બનાવી દો. એવી એક મોરબી શહેરના યુવાન તરીકે મારી માગણી છે. મોરબી શહેરને સ્વચ્છ પાણી નથી મળી રહી, સારા રસ્તા નથી, ગટર યોજના નથી. આ તમામ કામો માટે હમણાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું કે માનનીય વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મોરબીને કરોડો રૂપિયાની લાગણી કરવામાં આવી હતી આ બધા જ કામો કરવા માટે. પણ એ રૂપિયા ક્યાં ખવાઈ ગયા, ક્યાં ઓગળી ગયા એ કંઈ સમજાતું નથી. ત્યારે આ વિડીયોના માધ્યમથી આપને વિનંતી છે કે મોરબીના રોડ રસ્તાઓ, ભૂગર્ભ ગટરો અને પીવાના સ્વચ્છ પાણીના આ 3 મુખ્ય પ્રશ્ને આપ તાત્કાલિકના ધોરણે કામગીરી કરો એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને એક મોરબીના યુવાન તરીકે આપને વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય.